એક તો રૂડી અનપાસી રળિયામણી અનપાસી હરિયાળી ને વળી હેતાળ પણ ચારણ ચારણ ગીર નથી છોડવી એ તારા પહુ ને પાછા વાળ પણ ચારણ ચારણ ગીર નથી છોડવી તારા પહુ ને પાછા વાળ ઈંગોદાન બાપુ નરેલાનો આ દુહો અદ્ભુત એમના પ્રકૃતિના વર્ણન કર્યા છે. હું તું આપણું એક હૈયું અને બીજો ગરીનો બાગ મધુરા કહે કે મોરલા અને રૂડા કોયલના રાગ એવી ગાંડી ગીરનો એક ગીત આજ લઈને આવ્યો છું. ગીરથી આવ્યા ગીતડા એમાં કવિતાની એક મજા છે, સમજદાર માટે છે. આંખ કાન મુખ નાસિકા સભી કે એક ઠોર પણ કહેબો સુનબો અરુ દેખબો વો ચતુરન કે કશું ઓર. દુનિયામાં બધાય માણસોને આંખ છે એ એક જ જગ્યાએ હોય છે. કોકોકને અહીંયા આંખ હોય ને કોકોકને કપાળે આંખ હોય ને કોકોકને ઉપર આંખ હોય ને કોકોકને છાતી આંખ હોય ને એવું ન હોય. બધાને એક જ જગ્યાએ નાક હોય, એક જ જગ્યાએ મુખ હોય. પણ આંખ કાન મુખ નાક કાન પણ બધાને એક જગ્યાએ છે. મુખ નાસિકા સભી કે એક ઠોર બધાને એક જગ્યાએ છે. પણ કહેબો સુનબો અરુ દેખબો વો ચતુરન કે કશું ઓર. એક માણસ બોલતો હોય ને એમાં 5 જણા સાંભળતા હોય ને 5 જુદું જુદું સાંભળતા હોય. એક જ વાત છે, એક જ ગીત છે, એક જ દોહો છે, એક જ કવિતા છે, પણ 5 જણા જુદું જુદું સાંભળતા હોય. કોઈ એમાંથી કેવો મર્મ કાઢતું હોય, કોઈના એક શબ્દમાં એક દોહામાં આખી જિંદગી પલટી જાય એટલું એમાંથી લઈ લે, અને કોઈ આખી જિંદગી સાંભળે તો એમને જ આ શું હતું તો કાંઈ નહોતું એવું પણ હોય શકે. આંખ કાન મુખ નાસિકા સભી કે એક ઠોર કહેબો સુનબો અરુ દેખબો ઓ ચતુરન કે કશું ઓર. ચતુર જે એમાંથી સાંભળે છે એ કવિતાના શબ્દોને માણી શકે, મર્મને માણી શકે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો એના કાળજામાં કંઈ નથી. એક બહુ સરસ જૂનું કવિ છે. કવિએ બહુ સરસ વાત કરી છે કે બહુ અરબો ખરબોની સંપત્તિ હોય, ધન હોય, ધરતી હોય, બધું હોય, પણ એની પાસે જો સારો કવિ ન હોય, સારું કાવ્ય, સારું સાહિત્ય માણસ ન સાંભળતો હોય તો એ શું છે? એના પાસે મોટી હવેલી હોય, બંગલા હોય તો એ શું છે? એના માટેનું સરસ કવિત છે કે આરસ કે સિલ્લા ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાસ કે રસીલા ઢાલ ચર્મ કી સજેલી હે. આવું બધું હોય, આરસ પાણના કિલ્લાઓ હોય, બધું હોય. આરસ કે સિલ્લા, આરસની શિલાઓ હોય હવેલીમાં. आरस के सिल्ला धातु पात्र और जिल्ला जामे कास के रसीला ढाल चर्म की सजेली है અને વિવિધ પ્રકાર કે તૈયાર હથિયાર પૂની સોટે બડે મર્દ પર હુકુમત બજેલી है. પોતાની હુકુમત નાના માણસથી લઈને મોટા માણસ ઉપર પોતાની હુકમ હાલતો હોય, પોતે કેમ કરે. પણ શંકર ભનંત શિર નમાવે અનંત તવ હોવે કવિ કોવિદ તો રાજ કી હવેલી है. नहीं तो ये यथार्थ रूप में है लीरचेली रूप नहीं ये हवेली, ये तो हजामत की थैली है. कविए वर्षों पहला एम कीधुं छे आरस पाणी शिलाओ वाला मकान होय ने हवेलीओ होय. आरस के शिला धातु पात्र एमां हारी हारी धातु होय, धातुना ठामड़ा होय, वासणो होय, धातु पात्र और जिला जामे कास के रसीला, कासना रसीला होय. ढाल चर्म की सजेली है, चामड़ानी ढालू लटकती होय અને વિવિધ પ્રકાર કે તૈયાર હથિયાર ધારદાર વિવિધ પ્રકારના હથિયારો એની પાસે હોય. સોટે બડે મર્દ પર નાના મોટા માણસો ઈ કેમ કરતા હોય, હુકુમત બજેલી હે. પણ શંકર ભનંત શિર નમાવે અનંત. શંકર કવિ કહે છે એને બધાય આવી અને શિર મસ્તક એની પાસે નમાવતા હોય. ઈ કે એટલે માથું નમાવે. પણ હવે કવિ કોવિદ તો રાજકી હવેલી. એની પાસે જો કવિ હોય, સારું સાહિત્ય સાંભળતો હોય, આ વર્ષો પહેલાનું કવિ છે, વિદ્વાન માણસો જે સાંભળતા ત્યારની વાત છે, મર્મજ્ઞ માણસોની વાત છે, तो ये राज की हवेली है. नहीं तो ये यथार्थ रूप में है वीरचेली नूप नाही ये हवेली, ये तो हजामत की थैली है. आ बधु आरसनी एक आरसनो खटको पण हजाम जे जूना जमानामां हजामत करवा माटे आवता तो एनी थैली होय, एमां एक पटपटिયું હોય એટલે કે ઢાલ ચર્મકી ચામડાની અહીં ઢાલ હોય હવેલીમાં, તો ન્યા એક પટપટિયું ચામડાનું હોય. આરસનો એક કટકો હોય
દાઢીમાં જોવા માટે આભલું હોય, કાસકે રસીલા ઢાલ ચર્મકી સજેલી છે, અને વિવિધ પ્રકાર કે હથિયાર, જે હવેલીમાં વિવિધ પ્રકારના હથિયારો હોય તો એ હજામતની થેલીમાં કેટલા પ્રકારના હજીયા અને હથિયારો ને એ બધું હોય, તો એની હવેલી એક હજામતની થેલી બરાબર છે. જો સાચું સાહિત્ય એની પાસે ન હોય, સાંભળવા કવિઓ હારા ન હોય, એની પાસે સારું સાહિત્ય જો ન સાંભળતા હોય, વિવિધ પ્રકાર કે તૈયાર હથિયાર પૂની સોટે બડે મદ પર હુકુમત બજેલી છે. એ હજામત તમે કરાવવા જાઓ તો વાળંદ આપણને એમ કે આમ માથું કરો એટલે આમ માથું કરે. ગમે એવડો મોટો માણસ હોય, આમ મસ્તક નમાવો તો આમ નમાવે, આમ નમાવો તો આમ નમાવે. એનો અર્થ એવો કે એનું હુકમ બધા ઉપર હાલે છે. એને કેમ માથક સોટે બડે મર્દ પર હુકુમત બજેલી છે. અને આ બધું હોય પણ કવિ એની પાસે ન હોય તો હવે કવિ કોવિદ તો રાજકી હવેલી હે, નહીતર એ યથાર્થ ઉપમા હે વીરચેલી નૂપ નાહી એ હવેલી, એ તો હજામત કી થેલી હે. પણ આ તો સમજદાર માટેની બધી વાતો છે. તો એવા સમજદાર મિત્રો માટે, ચાહકો માટે આ ગીરનું, હરિયાળી ગીરનું એક મેં ગીત લખેલું કે ગીર કેવી છે, ગીર માનો ખોળો છે. ગીરમાં ઘણા ગીતો હું ધીરે ધીરે આપને આગળ રજૂ કરતો રહીશ, પણ આજ કેવી છે ગીર. હરિયાળી ગીર છે રૂડી, અરે રે પવિત્ર પ્રેમ ઘેલુડી. હરિયાળી તો છે, હરિયાળી ગીર છે રૂડી, પણ પવિત્ર છે અને પ્રેમ ઘેલુડી પણ છે. એના માટે પહેલી કડી સોમાનો વખત હોય, સંધ્યાનો કલર શ્રાવણ મહિનામાં ડુંગરની ટોચ ઉપર પડતો હોય ત્યારે ડુંગરા કેવા લાગે, લાલ ડુંગરની ટોચ થઈ ગઈ હોય કેવા લાગે. કે ડુંગરા ટોચે અમાણે દીપતી કેવી, હોલી સંધ્યા રૂડી સાંજ. ડુંગરા ટોચે એ જે ડુંગરાના ટોચે દીપતી કેવી, હોલી સંધ્યા રૂડી સાંજ. કેવી લાગે કે લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો, જાણવીર બોવર રાજ વાદળી જોયું માર ના લેતી, જાનડિયું જાન માંગે દી. હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. ગીર પવિત્ર છે, પ્રેમ ઘેલુડી છે. ડુંગરા ટોચે દીપતી કેવી સંધિયા રૂડી સાંજ. કોક દી ગાંડી ગીરના ડુંગરા હોય, ઠેઠ ગાંડી ગીરના ડુંગરાથી લઈ પાલિતાણાના ડુંગરાથી લઈ ગરવાગઢ ગિરનારથી લઈને બરડા સુધી ભુજીયો ડુંગર હોય કે ચોટીલાનો ડુંગર હોય કે પાવાનો ડુંગર હોય, પણ સંધ્યાનો કલર જ્યારે ડુંગરની ટોચ ઉપર જાય ત્યારે કોક દી જોજો પ્રકૃતિ છે એ પરમાત્માનું રૂપ છે, એના દર્શન કરી તો એમાં કૃષ્ણ દેખાય, એમાં જોગમાયા રમતી આપણને દેખાય. એટલે ભગત બાપુને કેવું પડ્યું છે, શક્તિનું જ્યારે વર્ણન કર્યું કાગ બાપુએ ત્યારે વચ્ચે થોડું યાદ આવ્યું એટલા માટે કહું કે કાગ બાપુએ બધે માને જ હોય છે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંક પે સત્ર ધરની, નમો પૌન રૂપી મહાપ્રાણદાતા. પ્રાણદાતા જે પૌનમાં વહે છે એ પણ માં તું છો. એ હોનબાઈ હોનલ આય હોનલ થી લઈને આદિ આવડ સુધી બધી જગદંબાઓ. નમો પૌન રૂપી મહાપ્રાણદાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ઘાતા, નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાસતું વ્યોમ બાળા હુલાસી પૂરે
साथिया कई रंगे प्रकाशी लहे ताल ब्रह्मांडीय की आवाजे तुखारा गन्नो ठाक बाजिंत्र बाजे निशा सामली कामली वोट काली अन तुही काल रात्रि नमामी कराली तुही तारले जोत जीनी जबू के फरे आप का पंत पैरा न चूके प्रभा भानु में मात तोरी प्रकाशे लखी उग्रता वोग गंधार नाचे हवार में हुरज उगे एमा लाल हेरड़ा पड़े ई मां तू छो तो आ प्रकृतिना दर्शन जेने कर्या होय जेने देखाय बाकी तो जंगल में जईने जेने डूचो देखाय बधु देखाय के अहीं तो खाडा खबड़ा छे ने अहीं जंगल छे ने अहीं तो अटवाई जाय ने अहीं मच्छर छे एने कोंक्रीटना जंगल में ज रहेवाय एना माटेनी वात नथी आ प्रभा भानु में मात तोरी प्रकाशे लखी उग्रता वोग गंधार नासे तुही चंद्रिका रूप व्योमे असंति धरी ओठणी श्वेत नाभे लसंती दिशा काल के भेद तोरान दिशे नमो सेव्यनी ब्रह्म रुद्र हरि से तुही आप अवकाश कहता नहीं पावे मथे मानवी था तोरान पावे तुही शायरा नीर गंभीर गाजे अन भीड़े आकड़ा वाकड़ा नाट साजे थके हालता लोठ लेता हिलोड़ा हज करंती जलांगोड़ा अंगे किलोड़ा तुही वादड़ा पार माथे पछाड़े अन सरिता बनी घुघुए घोर त्राड़े घसाटे सु नीलंबर मंग गोटी तुही जानिए पाणिया सेज पोटी हिमालय अन हिमंते अनोथा हिमाला हलावे तुही पवन मा शीतल गीत गावे वसंते तुही माते हेते उलासी अन पूरे साथिया कंक रंगे प्रकाशी लहे ताल ब्रह्मांडीय की आवाजे तुहारा गन्नो ठाक बाजिंत्र बाजे निशा सामली कामली वोटी काली तुही काल रात्रि नमामी कराली तुही तारले ज्योत जीप जीणी जबू के फरे आप का पंथ फेरा न सूके प्रभा भानु में मात तोरी प्रकाशे लखी उग्रता वो अंधार नासे आ जगदंबानु जे स्वरूप जोवा मळे एम डूंगरा टोचे दीपती केवी संधिया रूड़ी सांज लाल पाघड़ीए लाडड़ो रूड़ो वर लाडो जे नेहड़ा माथी तैयार थयो होय लाल पाघड़ी वाली होय एने तमे जुओ तो गिर में संध्यानो कलर डूंगर ऊपर जातो होय त्यारे एवो ज लागे वीर उभो वरराज वादळिયું वारणा लेती ई डूंगरनी माथे वादळिયું जो अडती होय आपने एम लागे वारणा લે છે જાનણીયું છે અને આવી જાનણીયું જાનમાં કેતી કેતી એટલે કેટલી બધી आ गीरનું વર્ણન અને બીજી કડીમાં કે વાયુ જપાટે અમાણે જાડવા ઝૂલે એ હાલતાઈ ચગલઈ વાયુ જપાટે એ જીવાયુ જપાટે જાડવા ઝૂલે અમાણે હાલતાઈ ચગલઈ जाड़वा गांधीगिरी में पवन की ठपाट थी आम हिलोड़े चीड़ा हो घेघूर आहट महीना में ई केवा लागे जमुना काठे अने ओला जादवा साथे जमुना काठे अने ओला जादवा साथे जाने गोपियों घूमी अने हादुलानी डाण को थाती जसोदानी छाग फेराती हवजड़ानी डाण को थाती जसोदानी छाग फेराती हरियाली गिर छे रूड़ी पवित्र प्रेम खेलू पाटे जाड़वा झूले हालता हिचक ले ए जाड़वा हिचक लईने हालता होय रास लेता एवं लागे ई केवा तो के जमुना ने कांठे जादवा साथे एक एक कान ने गोपी जमुना नो काठो होय ने रास लेता होय एक एक कान ने एक एक गोपी कदम नु जाड़ होय यमुना नो किनारो होय घम घम गति घमक ठमक पद गुगर घम 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 सम होत धरा भ्रम भ्रमवत विषम परिश्रम वत भ्रम खम खम गम नहीं विफम खरा गम गति अति अगम निगम नलहत गम अन नटवत रम जम गम मन में घण रावपट फरर घरर पद गुगर रंग पर सुंदरी श्याम रमे ब्रह्मानंद जी जे लखे छे जे रासनु वर्णन करे ए रास लेता होय एवा गीરના જાડવા ડુંગરના પેટાળમાં પવનની ઠપાટથી ઝૂલે તો કાન ને ગોપી રાસ લેતા હોય એવું લાગે હો ભાઈ અને હાદુલાની ડણકો થાતી ગાંડીગીરમાં વેલા હાવજ ઉડતા હોય ई जे डणको संभळाती होय
એ માં જશોદા આડોપાડોમાંથી 2-5 ગોપીઓને બોલાવી અને છાહ 5 નેત્રા નાખી 5 અને છાહ ફેરવા માટે વળગ્યા હોય ખોટી ગોળીમાં, અને જે અવાજ આવે હું હું, એ ગાંડીગીરના હાવજની ડણકું સંભળાતી હોય અવાજ આવે, હાવજડાની ડણકો થાતી, જાણે જશોદાની છાસ ફેરાતી. આ પ્રકૃતિનું વર્ણન છે. અને હવેની કડી છે કે કેહુડા કેરી અમાણે કળિયો ખીલી, જાણે ઉગતો હુરજ રૂખ. હજારો કેહુડાના ખાખરા ખીલી જાય ફાગણ મહિનામાં, મા મહિનો ઉતરતા અને તમે ગીરમાં નજર કરો તો તમને એમ લાગે ગીરમાં હામટા હુરજ ઉગી ગયા છે, ઉગતા હુરજ જેવા કેહુડાના ખાખરા લાગે. શું પ્રકૃતિ પરમાત્માનું રૂપ છે સાહેબ. પરમાત્માએ શું બનાવ્યું છે સૃષ્ટિ, એના દર્શન કર્યા કરી તો જ્યાં જોઈ ત્યાં તમે જગદંબા દેખાય અને પરમાત્મા દેખાય. કેહુડા કેરી એ કળિયો ખીલી, જાણે ઉગતો સૂરજ રૂખ. ડુંગરા ટોચે પૂનમનો ચાંદલો ઉગ્યો, ઈ જાણે શિવ સરે ગાંગ મુખ. અને રીછડી જોઈ ડુંગરા ટૂંકે, જોગી જાણે ચલવું ફૂંકે. રીછડી જોઈ ડુંગરા ટૂંકે, જોગી જાણે ચલવું ફૂંકે. હરિયાળી ગીર છે રૂડી, આહા કેહુડા કેરી કળીઓ ખીલી, જાણે ઉગતો સૂરજ રૂ. હજારો સૂરજ ઉગી ગયા એવું લાગે. ડુંગરા ટોચે ચાંદલો ઉગ્યો. મિત્રો ક્યારેક પૂનમનો ચંદ્ર ઉગતો હોય ને ગિરનારની ટોચ ઉપર બરાબર ઉગ્યો હોય, ગિરનાર ઉપર હજી અડતો હોય એવું લાગે ત્યારે જોજો. ગિરના કોઈ ડુંગરા ઉપર જોજો, ચોટીલા ઉપર જોજો, બરડા ઉપર જોજો, ભુજિયા ડુંગર ઉપર ચંદ્ર પૂનમનો આવે એ જોજો. કેવું લાગે કે ડુંગર છે એ શિવ છે અને એના મસ્તક ઉપરથી ગંગાજીનું મોઢું જો ગંગા એનું દેખાતું હોય એવો લાગે ચંદ્ર. કેહુડા કેરી કળિયો ખીલી, ઉગતો સૂરજ રૂખ, હજારો સૂરજ ઉગ્યા એવું લાગે. અને ડુંગરા ટોચે ચાંદલો ઉગ્યો, શિવ સરે ગંગ મુખ. અને રીસડિયું ડુંગરા ટૂંકે. રીસડિયુંને સાહિત્યમાં હિન્દીમાં ધુરવા પણ કહે છે. અને રીછડિયું તો આપ બધાને ખબર હોય, ધુવાડા જેવી વરસાદ વરહીને વયો જાય અથવા આવવાનો હોય એની પહેલા ડુંગર ઉપર, ડુંગરની ટોચ ઉપર રીછડિયું જાતી હોય, આમ ત્યાંથી ડુંગરની ટોચ ઉપરથી આમ ધુવાડા જતા હોય એવું આપણને લાગે. એ કોકથી જોજો. ડુંગર છે એ એક યોગી છે. બદ્ધમ સુધટ્ટમ પીત પટ્ટમ એક લટ્ટમ ખુલ્લિયમ તૈલમ દિંદમ ચીંદ ચંદમ મંદ મંદમ ગુલિયમ નૈનમ કુરાલા બિંદુલાલા રુદ્રમાલા લાહિયમ. એવો કોઈ સંત આમ ચલમ પીને પછી આમ ફૂંક મારે ધુવાડા નીકળે એમ ગીરના ડુંગરા કે ગિરનાર ઉપરથી રીસડિયું જાતી હોય. રીસડિયું ડુંગરા ટૂંકે, જાણે જોગી બેઠો ચલમું ફૂકે. આ ઉપમા છે. અને એક કડી નાની નાની વેલડીઓ ઝાડના છોડને ગીરમાં વીટાણી હોય, ઈ કેવી લાગે. ઝીણકી ઝીણકી વેલડીઓ આમ વીટાણી હોય, ઈ કેવી લાગે કે વેલડીઓ જા એ અમારે કુફળા વાળી, ઝાડવે વીટાઈ ગઈ. ઈ કેવી લાગે કે વેલડીયું જા કુફળા વાળી, ઝાડવે વીટાઈ ગઈ. ખીલ્યા
વાળી ઝાડવે વીટાઈ ગઈ. નાની નાની વેલડીઓ ઝાડના છોડને વીટાણી હોય ઈ કેવી લાગે? હરખ ઘેલી બેનડી વાલા વીરને ભેટી રહી. ગામડું ગામ હોય, ભાઈ બેન ધૂળમાં રમતા હોય, 8 વર્ષનો ભાઈ હોય, 10-11 વર્ષની બેન હોય, ભાઈ બેન હળી કાઢીને બથ ભરી જાય, જે દ્રશ્ય દેખાય એવી નાની વેલડીઓ નાના ઝાડના છોડને વીટાણી હોય એનું દ્રશ્ય દેખાતું હોય. હરખ ઘેલી બેનડી વાલા વીરને ફેટી રહી, એના હૈડાના હેત જ્યાં મિલા તતો વેલડીએ ફૂલડા ખીલા. આ પ્રકૃતિનું વર્ણન છે એટલે મેં છેલ્લી કડીમાં લખ્યું છે કે ગીર જંગલની આ ગહેકતી વાતો રાજચારણે કઈ. ગીર જંગલની એ જ ગીર જંગલની ગહેકતી વાતો રાજચારણે કઈ. અરે હજી નદીઓ કેરા માણા નીર ઘેલુડા, નદીઓ કેરા હજી નીર ધોળુડાય ગુગવે ઘેલા કઈ કરવી છે.